આજના આપણા વિડીયો લેક્ચરની અંદર વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4 પેપર નંબર 5 આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ. એમાં યુનિટ નંબર 2 આવે છે ફેરબદલી કિંમત. એબી લિમિટેડ બે વિભાગ એક્સ અને વિભાગ વાય દ્વારા ઉત્પાદનની પ્રક્રિયા કરે છે. વિભાગ એક્સ જે વસ્તુ બનાવે છે તેનો સંપૂર્ણ ઉત્પાદનનો ઉપયોગ કોણ કરે છે? તો કે વિભાગ વાય. બંને વિભાગની માહિતી નીચે મુજબ આપેલી છે. વિભાગ એક્સ અને વિભાગ વાય. ઉત્પાદનના એકમો કેટલા? તો કે વિભાગ એક્સ 10,000 એકમ બનાવે છે. એક્સમાંથી ડાયરેક્ટ વાયમાં વહી જાય એટલે વાયના બી તૈયાર એકમો કેટલા? 10,000. કુલ પડતર આપેલી છે વિભાગ એક્સની 80,000 અને વિભાગ વાયની 1,60,000. અને કુલ પડતરમાં સમાયેલા ચલિત પડતર આપેલી છે કેટલા? તો કે 50,000 અને 1,20,000. બરાબર. એટલે તમારે શું કુલ પડતર તમને 80,000 આપેલી. બરાબર. એમાં કુલ પડતરમાં સમાયેલા ચલિત પડતર કેટલી? તો કે ચલિત પડતર 50,000 છે અને વિભાગ એક્સની, અને વિભાગ વાયમાં કેટલા છે? તો 1,20,000. એટલે સ્થિર પડતર તમારે ગોતવાની રહેશે. એ આગળ દર્શાવેલું છે. બંને વિભાગમાં સ્થિર ખર્ચા સ્વતંત્ર છે, જુદા જુદા છે, બંનેના ભેગા છે નહીં. તમારે નીચેની પરિસ્થિતિમાં શું કરવાનું છે? તો કે ફેરબદલી કિંમત નક્કી કરવાની છે. બરાબર. વિભાગ એક્સ એ પોતાની વસ્તુ એકમ દીઠ 10ની કિંમતે બજારમાં વેચી શકે છે અને વિભાગ વાય આ વસ્તુ એકમ દીઠ 10ના ભાવે બજારમાંથી પ્રાપ્ત કરી શકે છે. આ પહેલો વિકલ્પ થયો. હવે વિકલ્પ બીજો શું થયો? તો કે વિભાગ વાય એ હાલમાં એકમ દીઠ 10ની કિંમતે બહારના સપ્લાયર પાસેથી ખરીદે છે. તેની સપ્લાયર સાથે એવી શરત છે કે એબી લિમિટેડ વિભાગ ઝેડનું 1 એકમ 4ના એકમ દીઠ નફાથી બાહ્ય સપ્લાયરે ખરીદવું. ઉપરાંત એવી બી શરત છે કે વિભાગ વાય જેટલા એકમો ખરીદે તેટલા જ એકમો વિભાગ ઝેડના બાહ્ય સપ્લાયરે ખરીદવા. બરાબર. તો આનું આપણે સોલ્યુશન કરવાનું છે. ફેરબદલી કિંમત એકમાં 10 આવી જોઈએ અને એકમાં 14 આવી જોઈએ. આનું સોલ્યુશન આપણે વિગતવાર જોઈએ. પહેલાં તો લખ્યું છે એબી લિમિટેડ બે વિભાગ, વિભાગ એક્સ અને વિભાગ વાય. બરાબર. એક્સ પોતાની વસ્તુનો ઉપયોગ કોણ કરે છે? એક્સ જે વસ્તુ બનાવે એનો વિભાગ વાય ઉપયોગ કરે છે. પછી બધાયનું સ્વતંત્ર લખ્યું. જો બંને વિભાગ પાડવાના, વિભાગ એક્સ અને વિભાગ વાય. તો વિભાગ એકના કેટલા એકમો છે? એક્સના તો કે 10,000. એવી રીતના વિભાગ વાયના કેટલા છે? તો કે 10,000. વિભાગ એની ચલિત પડતર તમને આપેલી છે 50,000 અને વિભાગ વાયની 1,20,000. કુલ પડતર આપેલી છે 80,000 અને એક્સની અને વાયની 1,60,000. એટલે કુલ પડતરમાંથી ચલિત પડતર જાય એટલે સ્થિર પડતર મળી જાય. એટલે 80,000માંથી 50,000 માઇનસ કરો એટલે તમને કેટલા મળી જાય? 30,000 વિભાગ એક્સ માટે. અને 1,60,000માંથી 1,20,000 જાય એટલે 40,000 તમને સ્થિર પડતર વિભાગ વાયની મળી જાય. આ મેં ગોતેલું છે માટે લખ્યું છે સૂત્ર દ્વારા. જો આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. હવે પહેલો વિકલ્પ શું આપેલો છે? વિભાગ એક્સ એ એકમ દીઠ 10ની કિંમતે વસ્તુ બજારમાં વેચી શકે છે અને વિભાગ વાય છે એકમ દીઠ 10ની કિંમતે વસ્તુ બજારમાંથી પ્રાપ્ત કરી શકે છે. તો ફેરબદલી કિંમત તમારે નક્કી કરીને કહેવાની. તમને આપેલું જ છે, તમારે કંઈ ગોતવાનું જ નથી. બરાબર. કેવી રીતના? તો કે ફેરબદલી કિંમતનું સૂત્ર મૂકવાનું. ફેરબદલી કિંમતનું સૂત્ર કેવી રીતના આપણે મૂકશું? તો કે ફેરબદલી કિંમત એકમ દીઠ બરાબર ફેરબદલી કિંમત રૂપિયામાં ડિવાઇડેડ બાય કુલ એકમો. કુલ એકમો તો તમને આપેલા જ છે 10,000 એકમો. બરાબર. વિભાગ એક્સના. બરાબર. તો ફેરબદલી કિંમત રૂપિયામાં બરાબર શું? તો કે ફેરબદલી કિંમત રૂપિયામાં બરાબર તમને આમાં બધું તૈયાર જ આપેલું. તમારે ખાલી આ સૂત્રમાં ગોઠવીને મૂકી જ દેવાનું. 10,000 એકમો કેટલામાં ટ્રાન્સફર કરવા ફેરબદલ? તો કે 10માં વેચી શકે એટલે 10,000 એકમો ગુણ્યા 10 એટલે તમારે કેટલો જવાબ આવી ગયો? 1,00,000. અને કુલ પડતર તમને આપેલી છે 80,000 વિભાગ એક્સ માટેની. અને નફો છે નહીં માટે નફો ગોતવાનો એટલે નફોને એમને રહેવા દીધો. પછી શું કર્યું? તો કે નફો બરાબર 1,00,000 માઇનસ 80,000 એટલે નફો કેટલો આવી ગયો? 20,000 રૂપિયા આવી ગયો. ખ્યાલ આવ્યો? અને ફેરબદલી કિંમતનો આન્સર એ બુક મુજબ આવી ગયો. બરાબર. 10 રૂપિયા વિભાગ એક્સ માટે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે નફો મેં 20,000 રૂપિયા ગોતી લીધો. એવી રીતના બીજા વિકલ્પ માટે વિભાગ વાય છે હાલમાં એકમ દીઠ 10ની કિંમતે બહારથી વસ્તુ ખરીદે છે. બરાબર. એબી લિમિટેડના ઝેડ વિભાગનું 1 એકમ ₹4ના એકમ દીઠ નફાથી ખરીદવું. બરાબર. હવે શું કીધું? વિભાગ એ છે હાલમાં 10ની કિંમતે બહારથી ખરીદે છે. એબી લિમિટેડના ઝેડ વિભાગનું 1 એકમ ₹4થી નફાથી ખરીદવું.
₹4 નફાથી વિભાગ વાય જેટલા જ એકમો વિભાગ ઝેડે સપ્લાયરે ખરીદવા. તો આના માટે બી શું તો કે ફેરબદલી કિંમતનું એકવાર ફોર્મ્યુલા મૂકવાનું. ફેરબદલી કિંમત બરાબર એકમ દીઠ એટલે શું તો કે ફેરબદલી કિંમત રૂપિયામાં બરાબર કુલ એકમો કેટલા છે તો કે વિભાગ વાય માટે તો કે 10,000 એકમો બરાબર. તો ફેરબદલી કિંમત રૂપિયામાં ક્યાંથી આવી તો કે રૂપિયામાં આપણે ગોતવાની. કેવી રીતના તો ફેરબદલી કિંમત રૂપિયામાં બરાબર કુલ પડતર પ્લસ નફો. કુલ પડતર એટલે કેટલી તો કે કુલ પડતર તમને 10 આપેલી છે. 10ની કિંમતે ખરીદે છે બહારથી બરાબર. માટે 10,000 એકમો માટે ગુણ્યા 10 એટલે કુલ પડતર 10. હવે નફો કેટલો તો કે નફો ₹4 લેવા માંગે છે બરાબર. એટલે આમાં 10,000 ગુણ્યા 4 એટલે 10,000 ગુણ્યા 10 અને 10,000 ગુણ્યા 4 કરશો એટલે 1 લાખ અને બીજામાં આવશે 4 લાખ. એટલે બંનેનો સરવાળો કેટલો આવી જશે 1,40,000. એટલે ફેરબદલી કિંમત રૂપિયામાં તમને મળી ગઈ 1,40,000. 1,40,000 ભાગ્યા 10,000 એટલે કેટલા જવાબ આવી જશે ફેરબદલી કિંમત બરાબર તમારી ₹14. થેન્ક યુ.